નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 8 અને તેની અંદર નશાકારક પદાર્થો અને અથવા તો આલ્કોહોલના દુરુપયોગની અસર, એના વધુ પડતા, જો આ બધી ઔષધો છે, ઉપયોગી પણ છે, પણ એનો વધુ પડતો ઉપયોગ અથવા દુરુપયોગની અસરોની આપણે વાત કરીએ છીએ. તો નશાકારક પદાર્થો અને આલ્કોહોલના દુરુપયોગની અસરો, હવે જુઓ કેવી અસરો. કેટલીક તાત્કાલિક પ્રતિકૂળ અસરો શું જોવા મળે? નશાકારક પદાર્થોનું સેવન કરવું, આલ્કોહોલ કે દારૂ પીએ તો એની તાત્કાલિક જોવા મળતી અસરો, શરીરની અંદર શું અસરો થાય? તો તાત્કાલિક પ્રતિકૂળ અસરોની અંદર વ્યક્તિમાં અવિચારી વર્તણૂક, જો વિધ્વંસ કે જંગલીપણું, માણસની અંદર જંગલીપણું આવે. કોઈ સામાન્ય સ્થિતિઓ અથવા તો ઘરના સભ્યો પ્રત્યેની જે એક મર્યાદાઓ છે એકબીજાની, એ બધું પૂરું થઈ જાય. જંગલીપણું, એ ક્યાં શું છે, કોની સાથે બોલે છે, કેની સાથે રહે છે, કેની સાથે કેવું વર્તન, આ કાંઈ પછી નિશ્ચિત થતું નથી. એટલે કીધું ને, અવિચારી વર્તણૂક, આપણે વિચારી ન શકીએ એવું વર્તન હોય, વ્યવહાર હોય, કોઈ પણ વ્યક્તિઓ સાથે અભદ્ર કે એવું વર્તણૂક જોવા મળે. વિધ્વંસ કે જંગલીપણું જોવા મળે, મર્યાદાઓ કાંઈ ન રહે અને હિંસાના સ્વરૂપમાં પ્રગટ થાય છે. એટલે ઘણી વખત જો ઘણા દારૂ પીતા હોય અથવા તો દારૂડિયા છે, ઘરે જાય તો એની ઘરવાળી અથવા તો એની જે સ્ત્રી છે એને ગમે એવી રીતે મારે છે, માથાકૂટ કરે. એની દીકરીઓ અથવા તો છોકરા હોય તો એની સાથે માથાકૂટ થાય, મારે. નિશ્ચિત જ નથી એનું વર્તન શું હોય ને કેવું હોય, અને મગજમાં શું ચાલે છે એ પણ નક્કી ન થઈ શકે. અને નશાકારક પદાર્થોની જો વધુ પડતી માત્રામાં લેવામાં આવે, વધુ પડતી માત્રાથી શ્વસન તંત્રની નિષ્ફળતા, હૃદયની નિષ્ફળતા, અને મગજમાં રક્તસ્ત્રાવ થઈ જાય, હેમરેજ થઈ જાય, સેરેબ્રલ હેમરેજ, અને આને કારણે વ્યક્તિ કોમામાં અથવા તો મૃત્યુ તરફ ધકેલાય છે. જો વધુ પડતો સ્ત્રાવ થાય તો શ્વસન તંત્ર, હૃદય અને મગજની અંદર હેમરેજ અથવા તો રક્તસ્ત્રાવને થવાને કારણે વ્યક્તિ કોમામાં અથવા મૃત્યુ તરફ પણ ધકેલાઈ જાય છે. આવા નશાકારક પદાર્થોનું સંયોજન કે આલ્કોહોલ સાથેનું સેવન અને વધુ માત્રામાં જો લેવાઈ જાય તો લગભગ મૃત્યુ નિશ્ચિત થઈ શકે. એટલે નશાકારક પદાર્થો અને આલ્કોહોલની સાથે અથવા તો નશાકારક પદાર્થોનું સંયોજન અથવા તો અન્ય કોઈ ઘટકો કે આલ્કોહોલ સાથે લઈ અને એનું સેવન કરવામાં આવે, એને જો વધુ માત્રામાં થોડું લેવાઈ જાય તો તે વ્યક્તિનું મૃત્યુ પણ પ્રેરે છે. એટલે આવી કેટલીક પ્રતિકૂળ અસરો થાય. વ્યક્તિના વર્તનમાં, વ્યવહારમાં ફેરફાર થઈ જાય, જંગલીપણું આવી જાય, એની પાસે કોઈ મર્યાદાઓ રહેતી નથી, અને ક્યાં કેની સાથે બેસે છે, કેની સાથે વર્તન કરે છે, કોણ બેન છે, કોણ ઘરવાળી છે, કોણ માં છે, કોણ દીકરા છે, કોણ દીકરી છે, એની નક્કી નથી થઈ છે. એ વર્તન કેવી રીતે કયા વ્યક્તિ સાથે કરવું એ નક્કી નથી કરી શકતું. વધુ પ્રમાણમાં આ લેવામાં આવે, અવિચારી વર્તણૂક થાય, હિંસા સ્વરૂપે પ્રગટ થાય, ગમે તેની યારે માથાકૂટ થઈ જાય, મારી લે, ગમે તેની સાથે સંબંધો વણસે, ગમે તેવું બોલે. એટલે એ નક્કી નથી થતું. અને જો વધારે માત્રામાં લેવાઈ જાય તો શ્વસન તંત્રની નિષ્ફળતા જાય, હૃદયની નિષ્ફળતા, અને મગજમાં હેમરેજ જેવી ક્રિયાઓ પણ થાય અને માણસનું મૃત્યુ અથવા કોમામાં આવી જાય. અને કોઈ નશાકારક પદાર્થોને મિક્સ કરવામાં આવે, કોઈ ઘટક કે અન્ય પદાર્થ સાથે સંયોજન કે આલ્કોહોલ સાથે લેવામાં આવે અને વધુ માત્રામાં હોય તો પણ મૃત્યુ થઈ શકે. આવી કેટલીક પ્રતિકૂળ અસરો અને તાત્કાલિક અસરો છે. આ ઉપરાંત યુવાનોની અંદર ડ્રગ્સ અને આલ્કોહોલની કુટેવના ચેતવણી ભર્યા સામાન્ય લક્ષણોની અંદર જો આપણે કહીએ તો બીજી કેટલીક તાત્કાલિક અસરો થતી જોવા મળે. યુવાનોની અંદર ડ્રગ્સ અને આલ્કોહોલની કેટલાક ચેતવણી ભર્યા સામાન્ય લક્ષણો આપણે જોઈએ તો એમાં સૌથી મહત્વની વસ્તુ શૈક્ષણિક કાર્યસિદ્ધિ પર માઠી અસર. તરુણોમાં અથવા કોલેજની શરૂઆતના સમયમાં જો ડ્રગ્સ કે દારૂના રવાડે ચડ્યો હોય એટલે પછી લેક્ચર ભરવામાં લગભગ બંક જ લાગતા હોય. શૈક્ષણિક કાર્યસિદ્ધિ પર ખૂબ માઠી અસર થાય, વાંચવાનું મન ન થાય, આવી બધી ટણક ટોળકી ભેગા એ ભળી ગયા હોય અને એની સાથે મોજ કરવી, રખડવું, ફરવું, દારૂ પીવો, ડ્રગ્સ લેવું. એટલે રેગ્યુલર લેક્ચર ભરવાની વાત આવે તો ત્યાંથી બંક શરૂ થાય. કોઈ પણ વ્યસનમાં આવી બધી પ્રવૃત્તિ થાય, કારણ કે એવા પ્રકારની વિચારધારા લોકો સાથે આપણે જોડાઈએ છીએ, એવા પ્રકારના વ્યક્તિઓ સાથે જોડાઈ છે. એટલે સમાજની અંદર નુકસાન પહોંચાડે એવી પ્રક્રિયાઓ તરફ એ વ્યક્તિ દોરવાય છે, એ તરફ ખેંચાય છે. કારણ વગર, કોઈ પણ કારણ ન હોય, શાળા કે કોલેજમાં ગેરહાજરી, વ્યક્તિગત સ્વચ્છતાની રુચિનો અભાવ, અરે પોતાના શરીરને પણ સારી રીતે સ્વચ્છ નથી રાખી શકતો, અને એટલે બીજી માંદગીના પ્રશ્નો પણ આવે. એટલે વ્યક્તિગત સ્વચ્છતાની રુચિનો અભાવ જોવા મળે. વિડ્રોઅલ, એકલતા, માનસિક તણાવ, એટલે હાવ એકલા અલગ કામ થાય. અને જો એ સામાન્ય રીતે આ બધી બાબતો આવે ત્યાંથી, અને થોડી વાર ન મળ્યું અથવા તો એ ન મળવાથી આલ્કોહોલ કે એનો અમુક સમય જે વ્યક્તિને બંધાણ થઈ ગયું, વ્યસની થઈ ગયો છે, અને એને થોડો સમય ન મળે એટલે એકલતા અનુભવે, કંઈક ગુમાવી દીધું છે એવું થાય. વિડ્રોઅલ, માનસિક તાણ થાય, થાક, આક્રમકતા અને બળવાખોરી.
કુટુંબમાં એના નજીકના સંબંધીઓ કે પરિવારના સભ્યો સાથે જ બળવાખોરી થઈ ગમે નહીં. એટલે પરિણામે આવા મિત્રો અને પરિવાર સાથે સંબંધો બગડે. એને જે શોખ હોય શોખમાં રસ ન પડવો, શોખ હોય તો શોખમાં રસ ન પડે, અને સુવા ખાવાની આદતોમાં ફેરફાર થાય, વજન અને ભૂખમાં વધઘટ થાય. આવી બધી લાક્ષણિકતાઓ સામાન્ય રીતે જોવા મળે. એટલે યુવાનોની અંદર ડ્રગ્સ અને આલ્કોહોલની કુટેવને કારણે કેટલાક ચેતવણીભર્યા લક્ષણો આપણી સામે આવે. તો આ ચેતવણીભર્યા લક્ષણો આવા ક્યાંય ને ક્યાંય આપણને ધ્યાનમાં દેખાય તો એના માટે યોગ્ય સલાહ સૂચન થવું જરૂરી છે. અને અથવા તો જો વ્યક્તિને પોતાને ખબર પડી જાય કે સારું કંઈક આપણે ડખે ચડ્યા છીએ તો ત્યાંથી પાછું વળવાની એના માટે જગ્યા હોય. પણ આવા ચેતવણીભર્યા લક્ષણોની અંદર યુવાનોની અંદર અથવા તરુણોની અંદર થાય તો સૌથી પહેલી અસર શૈક્ષણિક કાર્યસિદ્ધિ પર માઠી અસર, કારણ વગર શાળા કે કોલેજમાં ગેરહાજરી, વ્યક્તિની વ્યક્તિગત સ્વચ્છતાની રુચિનો અભાવ. તમે સમજો પોતાના શરીરની કાળજી, શરીરની સ્વચ્છતા જાળવી શકતા નથી. વિડ્રોઅલ થાય, એકલતા, વિડ્રોઅલ એટલે સામાન્ય રીતે આવા સ્થિતિમાં માનો કે એ નથી મળતું અથવા તો આવું ડ્રગ્સ કે આલ્કોહોલ ન મળવાને કારણે એકલતા, માનસિક તણાવ, થાક, આક્રમકતા, બળવાખોરી આવી સ્થિતિઓ એની અંદર જાય. એટલે ટ્રેસ પોતાને આવે. હવે માનો કે દારૂનો બંધાણી વ્યક્તિ થઈ ગયો છે ને થોડો સમય દારૂ ન મળે તો એ આમ એકદમ એકલતા અનુભવે છે, એના મગજ ઉપર ટ્રેસ આવે છે, થાકનો સતત અનુભવ કરે છે. સમજે છે? આવી બધી બાબતો છે. આક્રમકતા આવે, બળવાખોરી થાય, પરિવાર અને મિત્રો સાથે સંબંધો બગડે છે, કોઈ શોખમાં રસ ન પડે, એકદમ સુસ્ત થઈ જાય, ચુસ્તતામાંથી સુસ્ત થઈ જાય, સુવા ખાવાની આદતોમાં ફેરફાર, વજન અને ભૂખમાં વધઘટ, આવી બધી બાબતો જોવા મળે છે. અને કેટલીક હવે આપણે દૂરોગામી અસરની વાત કરીએ છીએ. આમ જુઓ તો દૂરગામી અસર આ નશાકારક પદાર્થો કે આલ્કોહોલની સેવનની દૂરગામી અસર પણ થઈ શકે. અરે ઘણા બધા લોકો સાથે આપણને સીધી રીતે ન દેખાય પણ વાયા અને પરોક્ષ રીતે પણ ઘણી બધી અસરો થતી જોવા મળે. હવે કેવી અસરો થાય દૂરગામી? જો બંધાણીને નશાકારક પદાર્થો અથવા આલ્કોહોલ ખરીદવા પૈસા ન મળે તો તે ચોરી કરવા તરફ પ્રેરાય છે. હવે સીધી શરીર ઉપર અસર નથી થતી, જો એના વર્તનમાં કેવા બદલાવ થાય, ચોરી કરવા તરફ પ્રેરાય છે. અને તેની પ્રતિકૂળ અસરો માત્ર ડ્રગ્સ કે આલ્કોહોલના સેવન કરવાવાળા વ્યક્તિ સુધી સીમિત નથી રહેતી. અરે આની અસર એના સગાવાલા ઉપર થાય, સમાજ ઉપર થાય છે, અને એવી ખરાબ અને ખોટી આદતો પડે. ચોરી કરવા તરફ પ્રેરાય, લૂંટફાટ તરફ પ્રેરાય છે. અને એટલે અગત્યની અને દૂરગામી અસરો એટલે ખરેખર પરોક્ષ અસરો પણ એની છે કે વ્યક્તિના શરીર પૂરતી નહીં, એ સિવાયની વ્યક્તિના સમાજમાં, એના પરિવારો પ્રત્યેના સંબંધોમાં પણ જબરજસ્ત અસરો થાય. એટલે જો ચોરી કરવા તરફ આપણે આગળ કીધું એ પ્રમાણે સામાજિક વ્યવસાયમાં કે એમાં જે કંઈ માપદંડો છે એ બધા માપદંડો નેવે મૂકી દે અને કેમ પૈસા કમાવા, કેવી રીતે સાચી કે ખોટી રીતે મેળવવા જેથી કરીને પોતાનું જે વ્યસન છે અથવા તો આવા શોખ છે એ પૂરા કરી શકે. એટલે ઘણી બધી રીતે આની અસર થાય. એટલે આ ખાલી સેવન કરવાવાળા વ્યક્તિ સુધી સીમિત રહેતું નથી. અને ક્યારેક તમે સમજો ડ્રગ્સ કે આલ્કોહોલનો બંધાણી પોતાના પરિવાર કે અન્ય મિત્રો માટે પણ માનસિક અને આર્થિક સંકટનું કારણ બને છે. અરે ઘરવાળાને ટેન્શનમાં નાખે છે, બાકીના સભ્યો પરિવારજનોને પણ એ ટેન્શનમાં નાખે. અને કઈ રીતે? બે રીતે, માનસિક અને આર્થિક. તમે સમજો કેટલા એવા સમાજની અંદર તમને ઉદાહરણ મળશે કે જે સામાન્ય રીતે વ્યક્તિ કોઈ ઘણી વખત કોઈ લોકોએ જમીન વેચી અથવા તો એની પ્રોપર્ટી વેચીને રૂપિયા આવ્યા અને એમ કરતાં કરતાં એ આવી બેઠક ઉઠક થઈને દારૂના રવાડે કે આમાં ચડી ગયો. એટલે એક તો કામ ધંધો બંધ થઈ ગયો, અને બીજું રૂપિયા જ્યાં સુધી હતા ત્યાં સુધી મોજથી દારૂ પીવે છે. અને પછી એ તો કેટલો સમય રહે? તમે પ્રોપર્ટી વેચીને આ કામે ચડ્યા છો તો એ તો અમુક સમય ભાઈ 2 વર્ષ 5 વર્ષ વધીને 10 વર્ષ સુધી રૂપિયા, અને ભાઈ આમાં બધું ખતમ થઈ જાય, બધું ખતમ થઈ જાય છે. અને એ દારૂ ઘરે બધું ખતમ થઈ ગયા પછી ઘરના સભ્યોને આ આર્થિક સંકટની મુશ્કેલી આવે. એ દારૂ પીવા માટે એક તો કામ ધંધોમાં તો ભૂલી ગયા હતા ભાઈ, હવે એની પાસે રૂપિયા નથી એટલે ઘરની કોઈ બીજી વસ્તુ છે એ વેચા છે. માનો કે મેરેજ થઈ ગયા છે તો ઘરવાળીના ઘરેણા જશે, એના ઉપર ધ્યાન જશે. આને લઈને કેટલા બધા વર્તનમાં, વ્યવહારમાં વિવિધ પ્રકારની મુશ્કેલીઓ પેદા થાય. અને એટલે એના મિત્રો માટે અથવા તો પરિવારજનો માટે પણ માનસિક અને આર્થિક સંકટનું કારણ બને છે. એટલે બીજી એક અસરો કઈ થઈ? દૂરગામી. જો પહેલી વાત કરી તાત્કાલિક પ્રતિકૂળ અસરો અને યુવાનોની અંદર સામાન્ય રીતે કેટલાક ચેતવણીભર્યા લક્ષણોની વાત કરી. પછી દૂરોગામી અસર કીધી, એક પ્રકારની પરોક્ષ અસર છે, વ્યક્તિઓના વર્તનમાં કોઈ પૈસા ન મળે તો ચોરી માટે કે એના તરફ આગળ વધે. ઘણી વખત પરિવાર કે અન્ય મિત્રોને પણ માનસિક અને આર્થિક સંકટ માટે મૂકી શકે છે. પછી રોગનો ફેલાવો. જોજો હવે આપણને એમ થાય કે નશાકારક પદાર્થો અથવા ડ્રગ્સની મદદથી રોગનો ફેલાવો, કારણ
કે કેટલાક જે સામાન્ય રીતે આવા ચેપી રોગો, સંક્રમિત રોગો છે જે નીડલ કે એના દ્વારા ફેલાય, રુધિરથી રુધિરના સંપર્કમાં. શું કરવાને? એનું કારણ શું? જે બંધારણી ડ્રગ્સ લે છે એ અંતઃશિરા મારફતે લે છે, સિરિંજની મારફતે લે છે. એટલે નીડલ કે સિરિંજની મદદથી સીધું શિરામાં ઇન્જેક્શન લે તો તેને એડ્સ, હિપેટાઇટિસ બી વગેરે થવાની શક્યતા છે. કારણ કે આ લોકો પાસે કોઈ બીજી અવેરનેસ વાળી વાત નથી, પોતાના શરીરની સ્વચ્છતાનું ધ્યાન હરખી રીતે નથી રાખતા. એટલે કોઈ એક વ્યક્તિએ આ ડ્રગ્સ લીધું તો એમાંથી થોડુંક એકે લીધું તો વળી પાછો બીજો લે, વળી ત્રીજો લે, એકની એક સિરિંજ હોય ફરતી હોય. આમાંથી કોઈને પણ આવા પ્રકારના સંક્રમિત છે તો એનાથી બીજો વ્યક્તિ છે એ સંક્રમિત થશે. અને આવી રીતે કેટલાક આવા જે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ છે અથવા રુધિરથી રુધિરના સંપર્કમાં આવવાથી ભયંકર રોગો છે કે જેનો ક્યોર નથી, જેની દવા નથી, આવા રોગો થવાની સંભાવનાઓ રહેલી છે. જો એડ્સ, હિપેટાઇટિસ બી, ઝેરી કમળો, આવા પણ રોગો આનાથી થઈ શકે છે. અને આ રોગ માટેના વિષાણુ ચેપી સોય કે સિરિંજ દ્વારા એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. અને આમ બંધાણી અથવા નશાકારક પદાર્થોનું સેવન કરનારા વ્યક્તિઓમાં એકમાંથી બીજામાં ફેલાય અને પોતાના શરીરને તમે સમજો, એક તો નશાને લઈને તોડી નાખ્યું હતું, અધમુઓ કરી નાખ્યું હતું, અને બીજું કે આવા ઘણી વખત આવા રોગોથી તે સંક્રમિત થઈ જાય છે, એટલે બીજી બીમારી ભાગમાં આવે. અને એડ્સ અને હિપેટાઇટિસ બંનેનું સંક્રમણ તીવ્ર હોય છે અને અંતે તે ઘાતક હોય છે. અને બંનેનો ફેલાવો જાતીય સંબંધ કે સંક્રમિત રુધિર દ્વારા થાય છે, જે આપણને ખબર છે. કાં તો જાતીય સંબંધ દ્વારા ફેલાય અને કાં રુધિરથી રુધિરના સંપર્કમાં આવવાથી થાય, આવી સોય કે નીડલ કે સિરિંજની મદદથી થાય. અને આવું પણ થઈ શકે છે. એટલે રોગોના ફેલાવા માટે પણ આ નશાકારક પદાર્થો અસર કરી શકે છે. આ ઉપરાંત બીજી લાંબા ગાળાની અસરો જોઈએ તો ઘણી બધી અસરો જોવા મળે. એટલે બીજી કેટલીક લાંબા ગાળાની અસર જો અહીંયા દરેક પેરેગ્રાફને આપણે એક એક ભાગ પાડી નાખ્યા છે. તો તરુણાવસ્થામાં આલ્કોહોલના સેવનથી લાંબા ગાળાની અસરો જોવા મળે. અને એ લાંબા ગાળાની અસર એટલે પુખ્ત અવસ્થામાં તેના વધુ સેવનથી આદત પડી જાય છે. તરુણાવસ્થામાં આલ્કોહોલ કે નશાકારક પદાર્થો થોડી માત્રામાં લીધું, અખતરો કરવા માટે લીધું, પણ એને લાંબા ગાળે એવું થઈ શકે કે વ્યક્તિ પુખ્ત ઉંમરે પહોંચે ત્યાં સુધીમાં બહુ જ વધુ પ્રમાણમાં લેવાની આદત થઈ ગઈ હોય. દૂરોગામી અસર છે, એના પરોક્ષ અસરો એના સંબંધો ઉપર અસર થાય, એના સામાજિક રીતે મુશ્કેલીઓ સર્જી શકે. અને લાંબા ગાળાની એટલે આજે હું સેવન કરું છું તો મને 10 વર્ષ પછી એની કેવી અસર થાય તો એ ભયંકર હશે, તીવ્ર હશે. ડ્રગ્સ અને આલ્કોહોલના તીવ્ર ઉપયોગથી ચેતાતંત્ર, યકૃતને હાનિ પહોંચે છે, નુકસાન પહોંચાડે. અને યકૃતમાં જુઓ, લીવર સિરોસિસ, યકૃત સ્લોથ જેને આપણે કહીએ છીએ, એ ફૂલાઈ મોટું થોડું થઈ જાય અને એની પ્રક્રિયાઓ, એની જે સામાન્ય રીતે એમાં આલ્કોહોલનું સેવન જે વધારે કરે છે ને એના યકૃતમાં ચરબીનો ભરાવો થઈ જાય છે. અને એટલે લગભગ મુશ્કેલી પાચન સંબંધિત અને એને સંબંધિત ઘણી બધી તકલીફો પડે છે. અને ચેતાતંત્ર અને યકૃતને હાનિ પહોંચે છે, સિરોસિસ. અને સગર્ભાવસ્થા દરમિયાન ડ્રગ્સ અને આલ્કોહોલનું સેવન ગર્ભસ્થ શિશુમાં પણ વિપરીત અસર પડે. સીધી વાત છે ભાઈ. અરે તરુણ અને પુખ્ત ઉંમરે અસર થતી હોય તો ગર્ભસ્થ શિશુ જો એ ગર્ભાવસ્થા દરમિયાન ડ્રગ્સ કે આલ્કોહોલનું સેવન કરે સ્ત્રી, તેના ગર્ભસ્થ શિશુને પણ એની ભયંકર અને વિપરીત અસરો થાય છે. એટલે લાંબા ગાળાની અસર આજે હું લઉં છું એની કદાચ મને અત્યારે ને અત્યારે નહીં દેખાય તો એના ઘણા સમય પછી 5, 10, 15 વર્ષ પછી એની ભયંકર અસરો આપણને પોતાને જ થતી જોવા મળશે. અને એટલે ભાઈ આની આવી ખતરનાક અસરો છે, આનાથી છેટું રહેવું જ યોગ્ય છે ભાઈ. આ અહીંથી છેટેથી નમસ્કાર. અને હોય કોઈ મિત્રો પણ લેતા હોય તો એમાંય કાંઈ વાંધો નહીં, કંઈ તને આપણે એવો પ્રયત્ન કરવો જોઈએ કે આપણો મિત્ર હોય તો એમાંથી બહાર લઈ આવી શકીએ. પણ છતાંય નથી આવી શકીએ એમ તો ત્યાં આપણે તો કાળજી રાખવી જ પડે કે આપણે એના ભેગા ન વહી જઈએ. અને છતાંય એવા સંબંધો રાખી શકાય, મિત્ર એ રહીએ અને છતાં પણ આપણે આવું ન કરી શકીએ. અને આવું હોય, દરેક ઘણા બધા વ્યક્તિઓ છે આવું બેલેન્સ કરતા હોય અને આપણે પણ કરવું જોઈએ. પણ આ સ્થિતિઓ સર્જાઈ શકે લાંબા ગાળે. આ ઉપરાંત ડ્રગ્સનો અન્ય દુરુપયોગ જોઈએ તો, અથવા તો નશાકારક પદાર્થો અથવા ડ્રગ્સ આવી મેડિસિનના અન્ય દુરુપયોગો. હવે અન્ય દુરુપયોગની અંદર વાત કરીએ તો કેટલાક ખેલાડીઓ પોતે વધુ સારું પ્રદર્શન કરી શકે તે માટે એનો ઉપયોગ કરે છે. લ્યો, આવા નશાકારક પદાર્થો એક પ્રકારની દવાઓ છે. આ દવાઓનો ખેલાડીઓ પણ ઉપયોગ કરે છે. અને તમે જુઓ, એટલા માટે તમે કોઈ પણ આપણી ગેમ્સ હોય છે એથ્લેટિક્સને લગતી કે અન્ય અથવા કોઈ પણ, તો એની બધાની અલગ અલગ પ્રકારની ટેસ્ટ કરવામાં આવે. અને આપણે ઘણી વખત સાંભળ્યું છે કે ભાઈ આની આ ટેસ્ટમાં આ પકડાઈ ગઈ અથવા તો મેડલ પાછો લઈ લેવામાં આવ્યો. તો ખેલાડીઓ પણ આવા પ્રકારના ડ્રગ્સ અથવા નશાકારક પદાર્થોનો ઉપયોગ કરે છે વધુ સારું પ્રદર્શન કરવા માટે. આવા રમતવીરો માદક પીડાહારક દવાઓનો ઉપયોગ કરે. માદક પીડાહારક દવાઓ એટલે ખૂબ પ્રેક્ટિસ કરે અને હાથ પગ તૂટતા હોય તો આવી દવાઓ લે એટલે દુખાવો ન થાય અને પ્રેક્ટિસ એની સતત ચાલુ રાખે. એટલે પોતાના સ્નાયુઓની સ્ટેમિના વધારવા માટે
આ પ્રકારની દવાઓનો તે ઉપયોગ કરે છે. એનાબોલિક સ્ટેરોઇડ એટલે આમ તો એક પ્રકારે ખરેખર આમ નર જાતીય અંતઃસ્ત્રાવ છે, ટેસ્ટોસ્ટેરોન છે, પણ કૃત્રિમ રીતે સંશ્લેષિત છે. તો આવા એનાબોલિક સ્ટેરોઇડ, કૃત્રિમ રીતે સંશ્લેષિત કરેલા સ્ટેરોઇડ, ડાયુરેટિક્સ, મૂત્રવર્ધક દવાઓ અને કેટલાક અંતઃસ્ત્રાવોનો ઉપયોગ જે માનસલ શક્તિનું પ્રમાણ વધારવા, આક્રમકતા છે એ આક્રમકતાને વધારવા માટે ઉપયોગ કરે છે અને જેથી એમનું ખેલ પ્રદર્શન છે વધુ શક્તિશાળી બને એટલા માટે ખેલાડીઓ પણ આવા પ્રકારના ડ્રગ્સ અથવા દવાઓનો દુરુપયોગ કરે છે. અને મહિલાઓની અંદર એનાબોલિક સ્ટેરોઇડ છે એના ઉપયોગથી નર જાતિના લક્ષણો, આક્રમકતામાં વધારો, ખિન્નતા આવે, મિજાજમાં ઉતાર ચડાવ થાય. તમે જુઓ મિજાજમાં ઉતાર ચડાવ થતો જોવા મળે, માનસિક તાણ, અનિયમિત માસિક ચક્ર, ચહેરા અને શરીર પર રૂંવાટીની વૃદ્ધિ, ભગ્ન શિશ્નિકામાં વધારો થાય, અવાજ ઘેરો બને વગેરે જેવી આડઅસરો જોવા મળે. જો અહીંયા સુધી પહેલો પેરેગ્રાફ છે ને રમતવીરો લે છે અને કેવા પ્રકારની ડ્રગ લે એની વાત કરી. માદક પીડાહારક દવાઓ લે, એનાબોલિક સ્ટીરોઇડ લે છે ઘણા, કોઈ ડાયુરેટિક્સ દવાઓ લે, કેટલાક અંતઃસ્ત્રાવોનો ઉપયોગ કરે. શા માટે કરે છે? તો કે માનસલ શક્તિનું પ્રમાણ વધારવા, આક્રમકતામાં વધારો કરવા અને ખેલ પ્રદર્શન શક્તિશાળી લાગે. જ્યારે સ્ત્રીઓ, મહિલાઓ આવા પ્રકારનો ઉપયોગ કરે ત્યારે એના પર શું અસર થાય? મહિલાઓ એનાબોલિક સ્ટીરોઇડના ઉપયોગથી નર જાતિના લક્ષણો એની અંદર થાય, સ્ત્રીમાં નર જાતિના લક્ષણો વ્યક્ત થાય, આક્રમકતામાં વધારો થાય ને ખિન્નતા અને આક્રમક બને, મિજાજમાં ઉતાર ચડાવ આવે, તમે ગમે ત્યારે કાં હાલતા ગુસ્સે હોય ને કાં આવ નરમ હોય, નક્કી ન કરી શકાય. માનસિક ટ્રેસ સતત રહે, માનસિક તાણ, કારણ કે અંતઃસ્ત્રાવી બદલાવ થાય, આખી ચયાપચય ક્રિયાઓ પર અસર થશે. અનિયમિત માસિક ચક્ર બને, ચહેરા પર અને શરીર પર રૂંવાટીની વૃદ્ધિ થાય, કારણ કે સ્ત્રીની અંદર એનાબોલિક સ્ટેરોઇડ, ટેસ્ટોસ્ટેરોન જેવા અંતઃસ્ત્રાવ છે એ શરીર પર રૂંવાટીની વૃદ્ધિ કરે અને એટલે શરીર પર રૂંવાટીની વૃદ્ધિ થાય. ભગ્ન શિશ્નિકામાં વધારો થાય, જે સામાન્ય સ્ત્રીના જનન દ્વારો છે એ ભાગમાં આવેલ ભગ્ન શિશ્નિકામાં વધારો થાય, અવાજ ઘેરો બને, પહાડી બને, પુરુષ જેવો અવાજ બને. આવા પ્રકારની આડઅસરો જોવા મળે એનાબોલિક સ્ટીરોઇડનો ઉપયોગ કરે તો. અને જ્યારે પુરુષ આવા પ્રકારના એનાબોલિક સ્ટીરોઇડ કે આવા ઘટકોનો ઉપયોગ કરે ત્યારે પુરુષમાં ખીલ થવા, એની આક્રમકતામાં વધારો થાય, મિજાજમાં ચડાવ ઉતાર આવે, માનસિક ટ્રેસ આવે, શુક્રપિંડના કદમાં ઘટાડો. જો આ એનાબોલિક સ્ટીરોઇડને કારણે શુક્રપિંડના કદમાં ઘટે છે, જેઓમાં માસિક ચક્રને અનિયમિતતા એટલે પ્રજનન ક્ષમતા ઘટે છે, એની પ્રજનન ક્ષમતામાં ઘટાડો થાય છે, શુક્રકોષના ઉત્પાદનમાં ઘટાડો થાય છે ભાઈ, મૂત્રપિંડ અને યકૃતની કાર્યદક્ષતામાં ઘટાડો થાય, મૂત્રપિંડ અને યકૃતની કાર્યદક્ષતામાં ઘટાડો, અને છાતીનો ભાગ વધે, અપરિપક્વતાએ ટાલ્યાપણું આવે, પ્રોસ્ટેટ ગ્રંથિ મોટી બને વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. એટલે પુરુષની અંદર એનાબોલિક સ્ટીરોઇડનો ઉપયોગ થાય તો આવી અસરો જોવા મળે, ખીલ થાય, આક્રમકતામાં વધારો થાય, મિજાજ ચડાવ ઉતાર થાય અને માનસિક ટ્રેસ આવે સતત, શુક્રપિંડના કદમાં ઘટાડો, શુક્રકોષના ઉત્પાદનમાં ઘટાડો થાય, મૂત્રપિંડ અને યકૃતની કાર્યદક્ષતા ઘટે છે, છાતીનો ભાગ વધે, નાની ઉંમરે અપરિપક્વતાએ ટાલ્યાપણું આવી જાય, આ વધારે પડતા એનાબોલિક સ્ટેરોઇડને કારણે, અને પ્રોસ્ટેટ ગ્રંથિ મોટી બને વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. અને આ અસરો લાંબા સમયના સેવનથી પ્રભાવી બને છે. આવી બધી અસરો સતત આ પ્રકારના એનાબોલિક સ્ટીરોઇડ લેવાથી થતી જોવા મળે છે, લાંબા સમયના સેવનથી પ્રભાવી બને છે. અને તરુણાવસ્થાની છોકરીઓ અને છોકરાઓમાં ચહેરા અને દેહ પર તીવ્ર ખીલ અને લાંબા અસ્થિઓમાં વૃદ્ધિ કેન્દ્રોની અપરિપક્વતાએ બંધ થઈ જવાને કારણે વૃદ્ધિ કુંઠિત થાય છે. જોજો વાતને સમજજો. તરુણાવસ્થાની અંદર છોકરીઓ અથવા છોકરાઓની અંદર આ પ્રકારના એનાબોલિક સ્ટીરોઇડ લેવામાં આવે તરુણાવસ્થામાં, તો એના ચહેરા અને દેહ પર તીવ્ર ખીલ થાય, એના શરીર પર ખીલ થાય, ફોડલા થાય અને લાંબા અસ્થિના વૃદ્ધિ કેન્દ્રો છે એ અપરિપક્વતા બને. હજી પરિપક્વ ઉંમરે નથી પહોંચ્યા ત્યાં સુધીમાં અસ્થિની અંદર તમને યાદ છે વૃદ્ધિ કેન્દ્રો લાંબા અસ્થિના છેડાના ભાગમાં, એપિફિઝિયલ પ્લેટ, એપિફિઝિયલ તકતી, મેટાફાઇસિસમાં આ વૃદ્ધિ કેન્દ્રો અપરિપક્વતાએ બંધ થઈ જવાને કારણે હાડકાની વૃદ્ધિ ન થાય અને એટલે લંબાઈમાં વધારો ન થાય એટલે વૃદ્ધિ કુંઠિત થઈ જાય છે. આવું જોવા મળે. આ તરુણાવસ્થાએ એનાબોલિક સ્ટીરોઇડનો વધુ પડતો ઉપયોગ થાય તો આવી અસરો જોવા મળે છે. ત્યાર પછી આ બાબતને અટકાવવાના ઉપાયો અને નિયંત્રણ. પણ તમે એક વસ્તુ સમજો, નશાકારક પદાર્થો છે, નશાકારક પદાર્થોના દુરુપયોગની અસરો આપણે સૌથી પહેલા જોઈ કેટલીક તાત્કાલિક પ્રતિકૂળ અસરો, પછી યુવાવસ્થાની અંદર કેટલાક ચેતવણીભેરા લક્ષણો, પછી દૂરોગામી લક્ષણોની આપણે વાત કરીએ અથવા તો દૂરોગામી અસરો, અને પછી લાંબા ગાળાની અસરો જોઈ. અને લાંબા ગાળાની અસરો જોયા પછી
અન્ય દુરુપયોગની અંદર રમતવીરો દ્વારા કરવામાં આવે અને કેવા કેવા પ્રકારની દવાઓનો ઉપયોગ કરવામાં એની વાત કરી અને ત્યાર પછી પુરુષમાં એની શું અસર થાય અને મહિલામાં તેની શું અસર થાય અને એકદમ તરુણ ઉંમરના છોકરા છોકરીઓમાં જો એનાબોલિક સ્ટીરોઇડ અથવા તો એવા ઘટકો લેવામાં આવે, આ ડ્રગ્સનો દુરુપયોગ કરવામાં આવે તો શું થાય? તો તરુણ અવસ્થામાં છોકરા છોકરીઓ જે આવા ડ્રગ્સનો કેનો ઉપયોગ કરે તો એના શરીર પર, એના ચહેરા પર ખીલ થાય અને એના વૃદ્ધિ કેન્દ્રો, અસ્થિના વૃદ્ધિ કેન્દ્રો છે એ બંધ થઈ જાય, એટલે એની વૃદ્ધિ કુંઠિત થઈ જાય છે. સમજાણ? હવે અટકાવવાના ઉપાયો અને નિયંત્રણની વાત કરીએ છીએ આપણે. હવે જોજો, આને અટકાવવું, અરે ભાઈ ઈલાજ કરતા અટકાવ વધુ સારો છે. આનો ઈલાજ ન થઈ શકે, થાય છે એ અટકે તો જ સારી વાત છે. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. એટલે થતું રોકો ભાઈ. એ થઈ ગયા પછી ઈલાજ કરવા કરતા એ બાબત ન થાય એના માટે મહેનત કરો. એટલે ઈલાજ કરતા અટકાવ વધુ સારો છે. બહુ અગત્યની વાત છે અને આ કહેવત અહીં સાચી પડે છે. એ પણ એટલું જ સત્ય છે કે ધૂમ્રપાન, ડ્રગ્સ અને આલ્કોહોલના સેવનની આદત પડવાની સંભાવના નાની વયે, મોટા ભાગે તરુણાવસ્થા દરમિયાન વધુ હોય છે. અરે છોકરાઓ, આ તમારી સામે ઈશારો કર્યો છે યાર, આંગળી તમારી સામે છે, ધ્યાન રાખજો, ધ્યાન રાખજો. ડ્રગ્સ અને આલ્કોહોલના સેવનની આદત પડવાની સંભાવના નાની વયે, મોટા ભાગે તરુણાવસ્થા દરમિયાન વધુ હોય છે. અને એટલે આ સમયને, આ ઉંમરે બહુ કાળજી રાખવા જેવી વાત છે ભાઈ. અને અહીંયા મેં તમને આની પહેલા કીધું હતું, હજી એક વખત કહું છું કે માત્ર ને માત્ર કોઈ પણ આવી પ્રક્રિયા આપણી સામે આવે એટલે તમે સમજી લ્યો, મમ્મી પપ્પાને યાદ કરો અને એનો એક વિશ્વાસ તમારી સાથે છે, એકમાત્ર વિશ્વાસ. એ ગમે ત્યાં જુઓ તો એના મગજમાં તો એવું જ છે કે મારો દીકરો કે મારી દીકરી આ ધંધો ન કરે, અને એ જ તમને બચાવી શકે. અને કોઈ જોવે કે ન જોવે, આપ મારો ને તમારો નાથ તો જોવે જ છે. સમજાણું? આ બહુ મહત્વની વાત છે. અને માટે આવી પરિસ્થિતિઓને પારખવી એ સૌથી શ્રેષ્ઠ છે કે જે તરુણોને આલ્કોહોલ કે ડ્રગ્સના સેવન તરફ ધકેલે છે ભાઈ. એટલે સૌથી અગત્યની જો કોઈ બાબત હોય ને તો ખાસ કરીને પેરેન્ટ્સ માટે, અમારા માટે, શિક્ષકો માટે, કે ભાઈ એ પરિસ્થિતિને ઓળખવી, પારખવી સૌથી શ્રેષ્ઠ છે કે તરુણોને આલ્કોહોલ કે ડ્રગ્સના સેવન તરફ ધકેલે છે, અને જેથી સમયસર તેના ઉપાય વિશે વિચારી શકાય. એટલે ખાસ કરીને તરુણાવસ્થાની અંદર એ આલ્કોહોલ કે ડ્રગ્સ તરફ જાય છે એ પરિસ્થિતિને ઓળખવી જોઈએ અને એને રોકવાનો પ્રયત્ન. પણ આ જે બહુ અઘરી પરિસ્થિતિ છે, એક સામાજિક દૂષણ કયો કે જે કાંઈ કયો, હવે ક્યાંય કોઈ પણ આડાઅવડા કામ ધંધા કરતા હોય તો કોઈ એને રોકતો નથી. અને પહેલાં આવું નહોતું થઈ શકતું. પહેલાં એમનેમ બે બગીચામાં બે વ્યક્તિ બેઠા હોય ને તો અઘરું પડતું. હવે એ નથી, હવે કોઈ પૂછતું નથી. અને એ સ્થિતિ એટલે વધારે ને વધારે માણસોને અને યુવાઓને અથવા તરુણોને આ બાબત ઉપર ઉત્તેજન મળતું જાય છે. પણ છતાં પણ આ બાબતને દરેક વ્યક્તિ સેલ્ફ પોતાની રીતે કાળજી રાખે તો આનાથી બચી શકાય, રોકી શકાય. તો આ સંદર્ભે જુઓ, આ બાબતે આપણે આગળ કીધું ને કે આ પરિસ્થિતિને ઓળખવી જોઈએ કે જેથી કરીને તરુણોને આલ્કોહોલ કે એના સેવન તરફ લઈ જાય છે. અને આ સંદર્ભે શિક્ષક અને માતા પિતાની વિશિષ્ટ જવાબદારી બને છે. અહીંયા સૌથી મોટો રોલ છે એ શિક્ષક અને માતા પિતાનો. અને એટલે સામાન્ય રીતે શિક્ષક અને માતા પિતાએ સતત મળતું રહેવું જોઈએ, મહિને 2 મહિને. અને આમાં તો, અને અમને ભાઈ જરાક ઘણી વખત વિદ્યાર્થી થોડોક આડો અવડો થયો હોય, ખરેખર ઉદ્દેશથી ન થયો, અમને જરાક એવું લાગ્યું હોય એટલે અમે તરત જ, તમને ખબર છે, અને આ બાબતની તો તમને સ્પષ્ટ ખબર છે, સીધો જ બાપાને ફોન જાય, એ કે મળી જજો. તો રામણી સાહેબે કીધું આ તમે ત્યારે મનમાં 2 દેતા હોય, પણ ખરેખર અમે તો એ જ ધ્યાનમાં લઈએ છીએ કે આમાં ક્યાંય આડાવડું નથી થતું ને ભાઈ, આ ખોટી રીતે હેરાન તો નથી. અને આજે જો અમે ધ્યાન ન દોરીએ ને દીકરાઓ અથવા તો દીકરીઓ, તો ખરેખર અમે પાપના ભાગીદારી બનીએ છીએ, અમે ફરજ ચૂકીએ છીએ. હા, અત્યારે કદાચ તમે અમને 2 મનમાં દેશો હોતે, પણ એ તમે પરિપક્વ થયા અને એ 20-25 વર્ષની ઉંમર પછી પૂરા પરિવાર સાથે તમે આવો ને ત્યારે તમે તેથી દાંત કાઢતા કાઢતા એમ કહો કે આ સાહેબે 2 નાખી હતી ને એટલે આપણે રહી ગયા. સમજાણું? આ મહત્વની વસ્તુ છે. અત્યારે કદાચ તમને ગમે કે ન ગમે, અને અમારી ફરજના ભાગરૂપે અમને એવું ક્યાંય ધ્યાનમાં આવે કે ભાઈ આ રસ્તો ચૂક્યો છે, આ ખોટા મોબાઈલના રવાડે ચડ્યો છે, આ ખોટી સિગારેટના રવાડે ચડ્યો છે, તમાકુ ફાંકીના રવાડે ચડ્યો, ઘણાય ચડેલા છે ને અમને ખબર ન પડી હોય, અને અથવા તો અમને ખબર પડે ત્યારથી અમે એને અટકાવવાનો પ્રયત્ન કરીએ, પહેલાં પ્રેમથી સમજાવીને વાત કરીએ, ભાઈ આ ન કરાય, યોગ્ય નથી, આમ છે. ન માને તો 1-2 વખત ખેંચી લઈએ, છતાંય ન માને તો બાપાને કહીને કરીએ, પણ અમારો પ્રયત્ન હોય કે એમાંથી પાછા વળો. અને એ સમયે કોઈ પણ વ્યક્તિ હોય એને ન ગમે, તમારી જગ્યાએ હું હોય તો એને હા એ કે ઊભા જ છે, ગમે તે અણી જ કાઢ્યા કરે, સીધો બાપાને ફોન કરે. અરે ભાઈ જરૂરી છે, અને અમે જો ન કરીએ તો અમે અમારી ફરજ ચૂકીએ છીએ દોસ્તો.
અને એટલે કરવું જોઈએ. પણ અગત્યની વસ્તુ છે અને ખાસ ખરેખર સ્કૂલનું મહત્વ જ અહીંયા છે. ખાલી ભણાવીને પૂરું કરી નાખવું એ છોકરાઓ મહત્વની વસ્તુ નથી ભાઈ. આ બાબતનું ધ્યાન રાખવું અને તમારી ઉંમરની અંદર મેક્સિમમ કાળજી રાખવી પડે, મેક્સિમમ કાળજી રાખવી પડે. અને એટલે જ આપણે તો શું છે, નાનો પરિવાર સુખી પરિવાર, અને એટલે અમે વ્યક્તિગત ધ્યાન આપી શકીએ છીએ. પણ અમારી પાસે 1000-1200 હોય તો આ ન થઈ શકે. અત્યારે વ્યક્તિગત નામથી ઓળખીએ, એની કેરેક્ટરિસ્ટિક ખબર હોય કે ભાઈ આ ફલાણો એટલે આમ જ હોય. આપણે આખું લિસ્ટ કાઢવું હોય તો અમને નીકળી શકે. અત્યારે શું કરવાને, મર્યાદિત સંખ્યામાં તમારી સાથે કામ કરીએ છીએ અને એટલે વ્યક્તિગત ખબર હોય કે આમાં શું લાક્ષણિકતા છે ને આમાં શું છે. પણ આવશ્યક છે, આ પણ મહત્વનો ભાગ છે. અને બાળકનો એવો ઉછેર કે જેમાં પાલન પોષણ ઉચ્ચ સ્તરીય હોય અને સુસંગત અનુશાસન હોય. જોજો, બહુ મહત્વની વાત કરી. ખરેખર બાળકનો ઉછેર પણ મહત્વનો છે. પાલન પોષણ છે એ ઉચ્ચ સ્તરીય હોય અને સુસંગત અનુશાસન એ પણ હોવું જરૂરી છે. કુટુંબની અંદર અનુશાસન પણ હોવું જોઈએ, સુસંગત. ભાઈ આ યોગ્ય છે ને આ નથી, આ કરાય ને આ ન કરાય. અને ત્યાં આવતા કુપ્રયોગો એટલે કે આલ્કોહોલનો ભય ઓછો થઈ જાય છે જો આવી સ્થિતિ હોય. અહીંયા જો પાલન પોષણની પ્રક્રિયા ઉચ્ચ સ્તરીય હોય અને સુસંગત અનુશાસન હોય તો ત્યાં આવા કુપ્રયોગો છે ખૂબ ઓછા થઈ જાય. પ્રશ્ન જ ન આવે. લગભગ એના બાળકો જેના ઘરની અંદર આ વ્યવસ્થા છે ત્યાં આ પ્રશ્ન આવે જ નહીં. એ બાળક જ એવું સમજે છે કે આ યોગ્ય નથી. અને એટલે કેટલાક ઉપાય પણ આપણે એવા લઈએ કે જેને કારણે તરુણોમાં આલ્કોહોલ અને ડ્રગ્સના ઉપયોગને અટકાવવા અને નિયંત્રણ માટે ઉપયોગી બની શકે. અને આવા કેટલાક ઉપાયો કે જે એ અટકાવવા માટે ઉપયોગી બની શકે એની આપણે વાત કરીએ. એક સૌથી મહત્વનું, સમવયસ્કોના બિનજરૂરી દબાણથી દૂર રહેવું. સમવયસ્ક, વય એટલે ઉંમર. અરે સરખી ઉંમરના આપણા મિત્રો ને ભાઈબંધો ભેગા થયા હોય ને ત્યાં બિનજરૂરી દબાણ થાય. તમે જોજો, ઘણી વખત ઘણા છોકરાઓ છે એ આવું કાંઈ સિગારેટ ન પીતા હોય, ફાંકી તમાકુ ન ખાતા હોય, એટલે કે આમ થોડુંક વ્યવસ્થિત રીતે રહેતા હોય, એટલે અમુક રફ એન્ડ ટફ વાળા હોય ને અને એ બધું મારા બેટા લેતા હોય. અને એવા મિત્રો હોય ને એકાદો આવો ગયો હોય ને, હવે એલા હું બાયલા જેવો થાસ, કાંઈ ન હોય આમાં કરી નાખવાનું જ હોય, લે એક મજા આવશે, 61 જોજે, જો એક લે ખાલી આમ ધુમાડો કાઢ, આમ કરીને પાટે ચડાવે. અને જો એ નો લે ને તો એની થોડીક હાસી ઉડે એ ગ્રુપમાં. એટલે એમ કરતા કરતા એ દબાણથી લે. સમવયસ્કોનું આ બિનજરૂરી દબાણ છે. અરે કહી દેવું તમારે પીવું હોય પીવો, મોજ કરો, બાકી એ વાત મન ન કરતા. એ તમારામાં તેવર હોવી જોઈએ, તાકાત હોવી જોઈએ. દીકરીઓમાં આવી ઘણી બધી બાબતો આવતી હોય છે. અને આવું બિનજરૂર, અરે ઘણી વખત કોઈ નો કે નહીં, એકલો ન કરે તો એનાથી શરમાતા આ વસ્તુ થાય. આ બિનજરૂરી દબાણ છે. આ બીજી હું બિનજરૂરી દબાણની વાત કરું. ઘણી વખત કોઈ વ્યક્તિની અંદર એ ક્યારેય લાક્ષણિકતા હોય ન હોય અને પાડોશીના છોકરામાં હોય તો કુટુંબમાંથી આવું આવે કે ભાઈ તું આ જો, આ કેવું સરસ કામ કરે છે, આને કેટલા ટકા આવે છે, તને કેમ નથી આવતા? અરે પણ એને એ ફાવે છે. અથવા તો કોઈ દીકરી છે ડાન્સ કરતી હોય ને આને નો ડાન્સ કરતા આવડતું, જો એ કેવો સરસ ડાન્સ કરે, તું પ્રેક્ટિસ કર. અરે પણ એને ગાતા આવડે છે, એને રસોઈ બનાવતા આવડે છે, એને એ નથી આવડતું. એટલે ઘણી વખત આવું પણ થતું હોય. દરેકનું વ્યક્તિત્વ છે એ જુદું જુદું છે, એને ઓળખીને એને કામ સોંપણી થવી જોઈએ. નહીંતર એના કામના પણ બિનજરૂરી દબાણો આવી શકે. આ પણ બિનજરૂરી દબાણ છે. એટલે જુઓ, દરેક છોકરા કે છોકરીની પોતાની પસંદ અને વ્યક્તિત્વ હોય છે. દરેક છોકરા કે છોકરીનું પસંદ અને પોતાની એક પસંદગી હોય, પોતાની એક ઈચ્છાશક્તિ હોય, શોખ હોય અને પોતાનું એક વ્યક્તિત્વ હોય છે. તેનો આદર કરવો જોઈએ દરેકે. એ વ્યક્તિએ પોતાએ ને એના કુટુંબીજનોએ બે એનો આદર કરવો જોઈએ અને તેને પ્રોત્સાહિત કરવું જોઈએ, જેથી બાળકને તેની ઈચ્છા વિરુદ્ધ, જોજો વાત અગત્યની છે, આ પેરેન્ટ્સ માટે લાગુ પડે. ભલે ને તમે કહો તો સાહેબ અમને શું કરવાને કહો, અરે 10 વર્ષ પછી તમે થવાના ને, તો એ રાખવાનું, યાદ રાખવાનું. તો ઈચ્છા વિરુદ્ધ અઘટિત પાલન કરવા કોઈ સીમા બાંધવી જોઈએ નહીં. પછી તે ભલે ભણવા માટે હોય, ખેલકૂદ માટે કે કોઈ અન્ય પ્રવૃત્તિ માટે હોય. તમે કહો આ લેક્ચર સરનો આ લેક્ચર બાપાને ભણાવ્યા જેવો છે અથવા તો સંભળાવ્યા જેવો છે. કોઈ પણ બાળકની સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ છે, એ વ્યક્તિને જો કીધું ને ઈચ્છા વિરુદ્ધ અઘટિત પાલન કરવા કોઈ પણ સીમાઓ બાંધવી જોઈએ નહીં. ભલે તે પછી ભણવા માટેની હોય. અરે ભાઈ એનો રસ એમાં નથી પડતો, એને લિટરેચર નથી ફાવતો અથવા નથી ફાવતું, તો રહેવા દો, થાય એટલું કરો. હા, એટલે તમે એનો મતલબ એવો નહીં મૂકી દેવું. તમે નક્કી કર્યું, આમાં એક બાપા એમ નથી કીધું કે તમે સાયન્સ રાખો, તમે નક્કી કર્યું છે પછી કરવાનું જોયું. હા, એટલે ભણવા માટે કે ખેલકૂદ માટે, ભાઈ આને બહુ સારું ક્રિકેટ ફાવે તુંય ક્રિકેટ રમ, આને સારો ડાન્સ ફાવે છે તુંય ડાન્સ કર, એ કાંઈ ન થઈ શકે. આવી કોઈ પણ પ્રવૃત્તિઓ માટે ખોટું દબાણ ન કરવું જોઈએ. એ પણ એક પ્રકારનું બિનજરૂરી દબાણ. અને આવું દબાણ થાય ને એટલે વ્યક્તિને સતત ટ્રેસ આવે, એટલે વ્યક્તિ એકલતામાં જાય અને વળી પાછું એને થોડુંક નશાકારક પદાર્થો યાદ આવે, એ કે મારી લીધું હોય તો કેવું નિરાંતવાળું રહે. એટલે ઘણી વખત આવા દબાણથી પણ વ્યક્તિ છટકવા માટે
આ નશાકારક પદાર્થો તરફ દોરવાય છે. ત્યાર પછી શિક્ષણ અને પરામર્શ. જો આ જે સમસ્યા છે નશાકારક પદાર્થોનું સેવન, એની આદતો, એનો દુરુપયોગ, આવી સમસ્યાને અટકાવવા માટે બીજી એક બાબત આપણે કરી શકીએ, શિક્ષણ અને પરામર્શ. શિક્ષણ અને પરામર્શ ઘણી વખત લોકો નથી, આપણે કીધું ને કે આપણે ઘણાને એમ કહીએ ને કે આ કેમ ભાઈ તે એ થોડુંક ટેન્શન હતું ને એટલે હળવું થઈ જાય એટલે જરાક લીધું છે. સિગારેટ પીતા હોય અમુક છોકરા આવી વાતો કરે એ કે થોડું સ્ટ્રેસ ફ્રી થઈ જાય, હે ને, સ્ટ્રેસ ફ્રીનો દીકરો ધામાને ભાઈ તું નકર હમણાં ફ્રી કરી દઈશ. એટલે પણ આ શિક્ષણ અને પરામર્શ વાળી વાત શું છે? અરે ભાઈ કોઈ પણ સમસ્યા છે, કોઈ માનસિક સ્ટ્રેસ છે, કામનું ભારણ છે, અન્ય કોઈ તણાવ છે, આ તણાવનો સામનો કરવો અથવા તો નિરાશા અને અસફળતા મળવી એ જીવનનો એક ભાગ છે એવું બાળકને, એવું વ્યક્તિને સમજવું જોઈએ. કોઈ પણ સમસ્યા છે હોય ભાઈ, અરે ઘરે ઘરે સમસ્યા છે વ્યક્તિ, અરે ભગવાન પૃથ્વી ઉપર જન્મા તેથી એને સમસ્યા હતી તો તમે મને શેની ન હોય એ મને કયો. કૃષ્ણ ભગવાન જન્મી ગયા, રામ ભગવાન જન્મી ગયા, માનવ અવતાર લીધો તો એની સમસ્યા હતી, તો તમારે મારે તો હોવાની. અરે ભાઈ જીવનનો એક ભાગ છે, એને સમજવું પડે. અરે માનસિક સ્ટ્રેસ હોય, ઘણી વખત બાપા એમ કહે બેટા કેટલા માર્ક પૂછે તો ટેન્શન ગણાઈને આવે, એ તો આવે એવું કર્યું હોય તો આવે. તો આ બધું રહેવાનું, પણ એનો સામનો કેવી રીતે કરવો, મગજને નિરાતે કેમ રાખવું, શાંત રાખીને એનો સામનો કેમ કરવો એ શીખવું જોઈએ. અને કોઈ પણ કાર્યમાં નિરાશા કે અસફળતા પણ મળી શકે. અરે ભાઈ આપણે બહુ સારી તૈયારી કરી, મસ્ત રીતે તૈયારી કરીને ગયા હતા, આપણને એમ થાય કે આ વખતે રવિવારની ટેસ્ટની અંદર 50 માંથી 45, નીટની અંદર 360 માંથી 350, અને પેપરનું લિસ્ટ આવે ને માર્ક આવે તે કે 150. આવું થાય, થઈ શકે. અરે તમે સાચી રીતે મહેનત કરી હોય તો થઈ શકે, આવું સંભવ છે, તો એને પચાવવાનું, ફરીથી આપણે આપણું એનાલિસિસ કરવાનું કે ભાઈ શું મેં મિસ્ટેક કરી હતી, કેમ આવું થયું, ક્યાં હું ઉતાવળ કરી ગયો અથવા કરી ગઈ. એટલે ભાઈ આ નિષ્ફળતા છે, નિરાશા છે, આવી સમસ્યાઓ છે, એ બધો જીવનનો એક ભાગ છે એવું અમારે તમને સમજાવવું જોઈએ એમ કે છે, અને તમારે સમજવું જોઈએ, અને તેનું શિક્ષણ અને પરામર્શ અને સલાહ તેમને આપવી જોઈએ. અને એ પણ એટલું જ યોગ્ય છે કે બાળકની શક્તિને રમતગમત, વાંચન, સંગીત, યોગ અને અન્ય ઇતર પ્રવૃત્તિ વગેરે દિશામાં પણ વાળવી જોઈએ. એટલે ખાલી ભણ એમ નહીં. અરે તમને થોડે સમય માટે રમતગમત ફાવતી હોય તો પણ મોબાઈલ નહીં, મોબાઈલ નહીં, આ વાત ધ્યાનમાં રાખજો. ખાલી કે એમાં ગેમ રમવી એની વાત નથી અહીંયા. હા, રમતગમત, તમને એવું લાગે તો ઘણી વાર ફ્રેશ થઈ આવો, તો કોઈ અન્ય પુસ્તકોનું વાંચન કરો, અને સંગીત છે, યોગ છે, આ બધી વસ્તુ તમને ફ્રેશ કરે, તમારા મગજને વધારે શક્તિ પૂરી પાડે, બ્લડ સર્ક્યુલેશન વધારે, અને જેથી કરીને મગજ પાછું ફ્રેશ થઈ જાય મસ્ત રીતે સવારે ઉઠા હોય એની જેમ. તો જેથી એટલે વાત અહીંયા બહુ મહત્વની કરી કે શિક્ષણ અને પરામર્શ દ્વારા આ બાબતને અટકાવી શકાય. એટલે બાળકને પહેલાં તો એવું સમજાવો, અને તમે યાર એવું સમજો કે કોઈ પણ સમસ્યા અથવા માનસિક સ્ટ્રેસ, નિરાશા કે અસફળતા એ જીવનનો એક ભાગ છે. બહુ શાંતિ રાખીને સમયને પસાર થવા દેવું, એનાથી મૂંઝાવું નહીં, એનાથી દારૂની બોટલ નહીં, દેવદાસ નો બોટલ ન પકડવાની હોય. સમજાય? કહેવાનો વાત એટલી જ છે કે આવી પરિસ્થિતિઓ અત્યારે હજી દીકરાઓ એટલી નહીં હોય, પણ આ એક સમય આવશે જ્યારે તમારા ઉપર ઘરની જવાબદારીઓ આવશે ને ત્યારે આ બધી બાબતો આવે, તો એનાથી મૂંઝાવાનું ન હોય, એ ધીમે ધીમે પાસ કરવાનું હોય. આવું થઈ શકે. અને બીજું સાથે સાથે એ પણ અગત્યનું છે કે બાળકની શક્તિને થોડું ઘણું આપણને જ્યારે તમે ફ્રેશ થવા માટે આવે સાધન સામગ્રી, રમતગમત છે, વાંચન છે, સંગીત છે, યોગ છે, અન્ય જે રસ પડે છે એવી પ્રવૃત્તિ થોડી વાર માટે કરો, એ દિશામાં વાળો, અને એમાં શોખ કેળવો. એટલે આ બધા જ પ્રશ્નો હળવાથી. અરે ભાઈ તમને સંગીતમાં શોખ હોય ને બે ગીત મસ્ત રીતે ગાઈ લ્યો, અથવા હાર્મોનિયમ વગાડી લ્યો, તબલા વગાડી લ્યો, એ જે આનંદ આવે ને એ દુનિયામાં બીજે ક્યાંય ન મળે, રૂપિયા દઈને ન ખરીદી શકો. કોઈને પુસ્તકો વાંચવાનો શોખ હોય, કોઈ એવી નવલકથાઓ વાંચતા હોય તો એ વાંચી લેવી 15-20 મિનિટ માટે, અને ફ્રેશ થઈ જાઓ. આ ઉપરાંત માતા પિતા તેમજ સમવયસ્કોની મદદ લેવી. જો અહીંયા ભાઈ આપણને એવું લાગે કે આપણે આમાં હલવાઈ જઈએ છીએ, તો આમાં માતા પિતા તેમજ સમવયસ્કો મિત્રોની મદદ લેવી જોઈએ. માતા પિતા તેમજ સમવયસ્કો પાસેથી કેવી રીતે મદદ લેવી કે જેઓ યોગ્ય માર્ગદર્શન આપી શકે. ગાઢ અને વિશ્વાસુ મિત્રોની સલાહ લેવી જોઈએ. હારું, આપણને એમ થાય કે આપણે ઘણી વખત એવું થતું હોય કે ખોટા માર્ગે ચડી ગયા હોય અને પછી પાછું વળવાનું મને થતું હોય, પણ આપણને એમ થાય કે હવે હું આવું કહીશ તો, અરે બિંદાસ થઈને કહી દેવાનું, હળવું થઈ જવાનું કે ભાઈ મારાથી આવી ભૂલ થઈ ગઈ હતી, હવે હું નથી, હું ભૂલ કરી ગયો તો આવું થઈ ગયું, તો હવે પણ એ નથી કરવા માંગતો. અને ખાસ કરીને તમારા ગાઢ વિશ્વાસુ મિત્રો છે જે તમારો ગેરફાયદો ન લે, એવા લોકોને વાત કરો, ભાઈ મારે આમાંથી બહાર નીકળવું છે, તું આમાં શું મદદ કરી શકીશ, તો એ તમને પાછા વાળશે. અને યોગ્ય એટલે સમજો. અને હું તો ત્યાં સુધી કહું, અરે તમને ખબર હોય તમારા મિત્રમાં આ કુટેવ છે, તમને એવું લાગે કે એ શિક્ષકને જાણ કરો, એને એમાંથી વાળવાનો પ્રયત્ન કરશે. અને તમારો સંબંધ એનો, અમારે એક પેલા હતો, આપણે એક સૌથી પહેલી બેચની અંદર સૌરભ કરીને છોકરો,
એના મિત્ર અરે ખાલી સુતારિયા હોય ને હોસ્ટેલે અને 3 વાગે ઉઠવાનો ટાઈમ હોય ને 3:30 4 વાગે ઉઠ્યો એટલે આવીને બીજે દી કહી દે સાહેબ 3 જણા ઉતાર્યા હતા એટલે અમે વારો પાડી દઈએ એટલે એ ઘડીક વાર માથાકૂટ કરે એ ઓલો બીજે દી કહી દે એ કે તો તારે વહેલું ઉઠી જવું જોઈએ ને તારે કામ નથી કરવાનું એ આ હોવી જોઈએ એટલે સાચી મિત્રતા નિભાવવાની તો એને કોઈ દિવસ સંબંધો નથી બગડ્યા અહીં જે જમતા હોય બધા એક જ થાળીમાં સમજાઈશ કહેવાને વાત એટલે કહેવાનો મતલબ એ છે કે મિત્રો છે એ પ્રકારના આપણને ધ્યાનમાં આવે છે તો યોગ્ય શિક્ષક એના માતા પિતાનું ધ્યાન દોરવું જોઈએ જેથી કરીને એમાંથી બહાર લઈ આવી શકે એટલે કે યુવાનોની સમસ્યાનો ઉકેલ લાવવા માટે યોગ્ય સલાહ આપવી અને પોતાની ચિંતા અથવા અપરાધ ભાવનાની અભિવ્યક્તિ કરવામાં તેને મદદ થાય આવું અમારી સાઈડથી અથવા માતા પિતા તરફથી અથવા શિક્ષકો તરફથી પણ થાય એ ઈચ્છનીય છે અથવા તો તમને તો ક્યાંય એવું લાગે કે તમારો મિત્ર છે એ ખોટા પાટે ચડે છે તો એને યોગ્ય સલાહ સૂચન કરો એને ગાઢ વિશ્વાસમાં લ્યો કે એને એનાથી ભૂલ થઈ છે અપરાધ ભાવ છે એને પણ અભિવ્યક્ત કરી શકે અપરાધ ભાવનાને તમારી સામે રજૂ અરે યાર મેં મારાથી આ ખોટું થઈ ગયું મારા પપ્પાને કેવી ખબર પડશે તો શું થશે ના તો ત્યારે એને એમ કહું છું કે ના બેટા ભાઈ તું એમાં હું મૂંઝાઈ ગયો તારા પપ્પાને આપણે વાત કરશું પણ હવે આવું કોઈ દી નહીં કરતો એક વખત એ ન થવું જોઈએ આની કાળજી રાખે એટલે તારું કામ તો એને સમજાવવો પડે તમે એટલે એ પોતાના અપરાધ ભાવને અભિવ્યક્ત કરી શકે તો ખબર પડશે કે આ એને કેટલું આગળ આ રસ્તામાં આગળ વયો ગયો છે જેથી એને પાછો વાળવાની આપણને ખબર પડી શકે અને ત્યાર પછી ભયજનક સંકેત તરફ દ્રષ્ટિ આ કેવી રીતે રોકે એટલે સજાગ માતા પિતા અને શિક્ષકોએ કેટલાક જે એવા લક્ષણો છે આપણે કીધા ને ચેતવણી ભર્યા લક્ષણો અથવા તો આવા સંકેતોને ઓળખી તેની ચર્ચા કરવી જોઈએ કોઈ વ્યક્તિ ડ્રગ્સ કે આલ્કોહોલનું સેવન કરતા માલુમ પડે તો કોઈ પણ ખચકાટ વિના તેના માતા પિતા અને શિક્ષક અને તેના ધ્યાન પર આ બાબતને લાવવી જોઈએ જો આપણને ખબર પડે તો કીધું ને એના મમ્મી પપ્પા અથવા તો શિક્ષકના ધ્યાન પર આ બાબત લાવવી જોઈએ અને જેથી કરીને એને યોગ્ય પરામર્શ યોગ્ય સલાહ સૂચનથી એને પાછો વાળી શકાય અને આપણે કીધું ને આગલાની અંદર શું હતું તો કે ભાઈ એને શિક્ષણ અને પરામર્શની વાત કરી સલાહ સૂચન કરીને એ વ્યક્તિને ખીલવીએ એટલે કે એની અપરાધ ભાવનાઓ છે એને અભિવ્યક્ત કરી શકે પણ માનો કે એ નથી કહી શકતો એ તો આપણે એને વાત કર્યા પછીની વાત પણ આપણને જાણતા અજાણતા ખબર પડી કે આ ખોટા માર્ગે છે આ ખોટી રસ્તે ચડ્યો છે તો એ બાબતનું ધ્યાન શિક્ષક અથવા માતા પિતાનું કરવું અથવા તો દોરવું જેથી કરીને યોગ્ય રીતે એને વાળી શકાય અટકાવી શકાય એટલે ભયજનક સંકેત તરફ એક દ્રષ્ટિ કરવી અને સજાગ માતા પિતાએ પણ આ બાબતનું ધ્યાન રાખવું પડે કે ભાઈ આપણો દીકરો દીકરી કઈ બાજુ જાય છે જોવો જોઈએ એની લાક્ષણિકતાઓમાં શું છે વર્તનમાં શું ફેરફારો છે એની વાતો ઉપરથી એની સાથે તમે વાત કરશો તો એના માતા પિતા વાત કરે એટલે અંદાજ આવી જાય કે ભાઈ માટી અહીંયા અટવાણો લાગે છે ક્યાંક કંઈક હલવાણો છે જણ અને સજાગ માતા પિતા હોય તો ગોતી લેવો ભાઈ પકડી લે જુવાનને અને પછી યોગ્ય રીતે યોગ્ય પરામર્શથી એને વાળવું જોઈએ શિક્ષક સાથે એની વાતચીત કરે ખુલ્લીને વાત કરે તો પણ એને આપણે આવી સ્થિતિમાંથી એને બહાર લઈ આવી શકે અને ત્યારબાદ જોજો બીમારીને ઓળખવા તથા તેની પાછળ છુપાયેલા કારણો શોધવા માટે યોગ્ય ઉપાયો કરવા જેથી યોગ્ય સારવારનો આરંભ કરવામાં સહાયતા મળે એટલે બીમારીને ઓળખવા અને તેની પાછળ છુપાયેલા કારણો છે એને શોધવા એના માટે યોગ્ય ઉપાયો કરવા જોઈએ જેથી આપણે સારવારનો આરંભ કરવામાં સહાયતા મળે એટલે આવી કોઈ પણ પ્રકારની સમસ્યા છે ને ઓળખી અને એની પાછળ છુપાયેલા કારણોને શોધવા કે એ કેમ થયું આ શા માટે છે આવું થવાના કારણો શું છે કયા કારણોને લઈને આ માટી અહીંયા હલવાણો અથવા તો આ બીમારીમાં વેડગો છે અને પછી એને યોગ્ય ઉપાય કરો જેથી સારવારનો આરંભ કરવામાં સહાયતા મળે અથવા તો એને અટકાવી શકાય આ ખૂબ અગત્યનું છે મહત્વનું છે અને છેલ્લી વાત એટલે વ્યવસાયિક અને આરોગ્ય વિષયક સહાયો પણ લઈ શકાય કેવી રીતે માનો કે કોઈ વ્યક્તિ છે દુર્ભાગ્યપણે ડ્રગ્સ કે આલ્કોહોલના સેવન અથવા કુપ્રયોગરૂપી સેવનમાં ફસાઈ ગયો છે અને આવી ફસાઈ ગયેલી વ્યક્તિ છે તો હવે એને આપણે બહાર કાઢવી છે તો તેની મદદ માટે ઉચ્ચ લાયકાત ધરાવતા મનોવૈજ્ઞાનિક અથવા મનોચિકિત્સકની ઉપલબ્ધતા એટલે આવા લોકો સાથે મળાવો મનોવૈજ્ઞાનિક અથવા મનોચિકિત્સક અને તેને વ્યસન છોડાવવા માટે તેમજ તેના પુનઃ ઉત્થાન માટે આવા કાર્યક્રમો દ્વારા યોગ્ય સહાય મળે છે એટલે આવા વ્યક્તિને સામાન્ય રીતે જે સેવનમાં ફસાઈ ગયો છે નશાકારક પદાર્થો અથવા તો બંધાણી થઈ ગયો છે પરાધીન થઈ ગયો છે આવા વ્યક્તિને યોગ્ય મનોવૈજ્ઞાનિક કે મનોચિકિત્સક સાથે મેળવવા પડે અને એ લોકો આ વ્યસન છોડાવવા અથવા એનું પુનઃ ઉત્થાન કરવા માટેની યોગ્ય સહાયતા મળે છે અને એક માનસિક રીતે એને ટ્રીટ કરે છે અને ધીમે ધીમે આવી માનસિકતામાંથી એને બહાર લઈ આવે છે અને આ પ્રકારની મદદ મળવાથી અસરગ્રસ્ત વ્યક્તિ
તેના પૂરતા પ્રયત્નો અને દ્રઢ મનોબળથી તેનું આ તંદુરસ્ત જીવન ફરી પાછું જીવી શકે છે. સમજાણું? આ રીતે પણ અટકાવી શકાય. એટલે તમે સમજો, કુલ સામાન્ય રીતે અટકાવવા માટેની બાબતો કઈ કીધી? એક સમવયસ્કોના બિનજરૂરી દબાણથી દૂર રહેવું, શિક્ષણ અને પરામર્શ, માતા પિતા તેમજ સમવયસ્કોની મદદ લેવી, ભયજનક સંકેત તરફ દ્રષ્ટિ અને વ્યવસાયિક અને આરોગ્ય વિષયક સહાય લેવી. આ બાબતોથી આપણે આ નશાકારક પદાર્થો કે એના દુરુપયોગને અટકાવી શકાય. તેને અટકાવવો અને નિયંત્રણ માટેની વાત કરી. તો દોસ્તો, અહીંયા ચેપ્ટર નંબર 8 આ રોગ પ્રતિકારકતા અને યુવાવસ્થાની કેટલીક સમસ્યાઓ સાથેની બાબતોની વાત કરી અને ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. પણ અહીંયા છેલ્લા 2 વિડીયો છે આપણા જીવનમાં ઉતારવા જેવા છે, ખૂબ અગત્યના છે, ખૂબ મહત્વના છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 9 સાથે ફરી પાછા મળશું. થેન્ક યુ.